આગામી 5મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેરના મહેમાન બનવા જઈ રહ્યા છે। આગામી 5મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 2 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ ખાતે પધારશે। ત્યારબાદ તેઓ 45 મિનિટ સુધી હજીરા ખાતેની જે પ્લાન્ટમાં જે છે તેઓ મુલાકાત લેવાના છે અને ત્યારબાદ જે છે 4:15ની આસપાસ જે છે તેઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે છે જાહેર સભાને સંબોધન કરશે અને રાજ્ય સરકારના જે વિવિધ જે યોજનાઓ જે ચાલી રહી છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે। આપણે સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે આ ઇન્ડોર સ્ટેડિયમ જે છે તેમાં હાલ અત્યારે જે છે તંત્ર દ્વારા જે છે તડામાર જે છે તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ અત્યારે જ્યારે હવે માત્ર ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે ત્યારે જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છે તેમના પ્રમાણે તમામ જે પ્રકારની જે તૈયારીઓ પૂર્ણ જે છે કરવામાં શરૂ કરી દેવામાં આવી છે અને આખું જ્યારે સ્ટેડિયમ આખું જોવા હતા જે સ્ટેડિયમ છે જેમાં હજારોની જે કેપેસિટી જે ધરાવતું આ જે સ્ટેડિયમ જે છે તે હાલ અહીંયા જે સ્ટેડિયમમાં જે છે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને જે પ્રમાણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે તેમાં બપોરે 2 વાગે તેઓ સુરત એરપોર્ટ પર આવશે અને 3 થી 3.5 કલાક જેટલું જે છે તેઓ સુરત શહેરમાં રહેશે અને ત્યારબાદ જે છે તેઓ દમણ તરફ જવા જે છે નીકળશે। દમણમાં જે પ્રમાણે જે એરપોર્ટ જે છે તૈયાર થયું છે તેનું તેઓ લોકાર્પણ કરશે। તો જે પ્રમાણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે 18,000 કરોડથી વધુનો જે છે જે પ્રકલ્પો જે છે તેનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે અને તેને લઈને પણ તંત્ર દ્વારા જે છે તૈયારી જે છે શરૂ કરી દેવામાં આવી છે। તો આપ જોઈ શકો છો કે ચારે તરફ જે છે અહીંયા ઇન્ડોર સ્ટેડિયમ જે છે તેને સંપૂર્ણપણે જે છે તેને તૈયાર કરી દેવામાં આવી રહ્યો છે। બહાર કલરનું જે કામગીરી તે ચાલી રહી છે અને અંદર પણ જે છે જે જિલ્લા વહીવટી તંત્ર જે છે તેના દ્વારા જે છે તમામ જે તૈયારીઓ જે છે તે હવે પૂર્ણ કરવામાં આવી રહી છે।